પહેલી તાળી શિવજીને તમારી ઉપસ્થિતિ જણાવવા માટે વગાડવામાં આવે છે. બીજી તાળી, જો આપણે શંકરજી પાસેથી કંઈ ન માંગીએ તો પણ શિવજી આપણા ઘરમાં ધનના ભંડાર ભરે એટલા માટે. ત્રીજી તાળી શિવની શરણાગતિ પ્રાપ્ત કરવા માટે વગાડવામાં આવે છે. લંકાપતિ રાવણે 3 વાર તાળી વગાડી હતી તો તેને લંકાનું રાજ્ય પ્રાપ્ત થયું હતું. ભગવાન શ્રી કૃષ્ણ પાસે 16,108 રાણીઓ હતી પણ કોઈ સંતાન ન હતો. ત્યારે દરેક રાણી સાથે બેસીને શિવલિંગ પર અભિષેક કર્યો અને 3 વાર તાળી વગાડી. શિવજીની કૃપાથી ભગવાનના કરે 1,77,158 બાળકો જન્મ્યા. શ્રી રામ ભગવાન જ્યારે સેતુ બાંધવાનું કાર્ય કરી રહ્યા હતા અને સેતુ બની રહ્યો ન હતો ત્યારે ભગવાન રામે પણ શિવલિંગ સામે 3 વાર તાળી વગાડીને ભગવાન શંકરને પ્રસન્ન કર્યા હતા અને કહ્યું કે પથ્થર પર રામ નામ લખીને તે પથ્થર પાણીમાં નાખો એટલે પાણીમાં પથ્થર તરશે અને સેતુ બંધાઈ જશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. જય માતાજી.